વિના સંઘર્ષ નહીં સફળતા। મિત્રો, જીવનમાં આપણે ઘણીવાર અસફળતા મળે તો આપણે હિંમત હારી જઈએ છીએ, પરંતુ હંમેશા સંઘર્ષ કરતા રહીએ તો એક દિવસ આપણને ચોક્કસ સફળતા મળે છે। દોસ્તો, તમે થોમસ આલ્વા એડિસન અને અબ્રાહમ લિંકન, મેડમ ક્યુરી તથા આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ જેવી મહાન હસ્તીઓ વિશે તમે જાણતા જ હશો। તેઓ કેટલો સંઘર્ષ કરીને જીવનમાં ખૂબ જ ઉચ્ચ શિખરે પહોંચ્યા હતા। મિત્રો, આપણે પણ જીવનમાં સફળતા મેળવવી હોય તો સંઘર્ષ કરવો જ રહ્યો। આજે આપણે અહીં સંઘર્ષ માટે ખૂબ જ સરસ મજાની વાર્તા જોઈશું, જે આપને ખૂબ જ મોટિવેશન આપશે, જીવનમાં સંઘર્ષ કરવા માટેની પ્રેરણા આપશે। એક સમયની વાત છે, એક ખૂબ જ લાંબી નદી ખૂબ જ લાંબુ અંતર કાપીને પછી ખીણમાં આવી હતી। તેના બંને કિનારા પર ગોળાકાર, લંબગોળ અને ઘણા નક્કર અને સુંદર પથ્થરોનો ઢગલો હતો। બે પથ્થરો વચ્ચે પરિચય વધતો જતો હતો। બંને એકબીજાના મનની વાત કહેવા સાંભળવા લાગ્યા। તેમાંથી એક ખૂબ જ ગોળાકાર, સરળ અને આકર્ષક હતો, જ્યારે અન્ય પથ્થર કોઈ ચોક્કસ કદમાં ન હતો। એકવાર બેડોળ અને ખરબચડા પથ્થરે સરળ પથ્થરને પૂછ્યું, આપણે બંને ઊંચા પર્વતો પરથી જ વહીને આવ્યા છીએ, તો પછી તું કેમ ગોળાકાર, લીસો અને આકર્ષક છો, જ્યારે હું નથી? આ સાંભળીને સરળ પથ્થર બોલ્યો, શરૂઆતમાં હું તારા જેવો જ હતો, પછી હું ઘણા વર્ષો સુધી વહેતો રહ્યો, વારંવાર તૂટતો રહ્યો અને ઘસાતો રહ્યો, અનેક તોફાનોનો સામનો કરવો પડ્યો છે। કેટલી વાર નદીના જોરદાર વહેણે મને ખડકો પર ફેંકી દીધો છે અને તેથી ધારથી મારા શરીરને કાપી નાખ્યું છે। પછી મને આ સ્વરૂપ મળ્યું છે। શું તું જાણે છે, મારી પાસે આ તકલીફોથી બચવાનો એક વિકલ્પ હતો કે હું આનાથી બચી જાઉં અને આરામથી કિનારા પર પડ્યો રહું, પરંતુ શું આવી રીતે જીવવું એ કંઈ જીવન છે? ના, મારી નજરમાં તો તે મૃત્યુ કરતાં પણ ખરાબ છે। તું પણ તારા આ રૂપથી નિરાશ થઈશ નહીં। તારે હજી પણ સંઘર્ષ કરવાનો છે, અને જો તું આવી રીતે સંઘર્ષ કરતો રહીશ તો એક દિવસ તું મારા કરતાં પણ સુંદર, ગોળમટોળ અને સરળ બની જઈશ। એવા રૂપને શું કામ સ્વીકારવું કે જે આપણા અનુરૂપ નથી? તું આજે એ જ છે જે કાલે હતો, હું, અને કાલે તું એ જ હોઈશ જે આજે હું છું, અથવા એના કરતાં પણ વધારે સરસ। એમ કહીને સરળ પથ્થર એ પોતાની વાત પૂરી કરી। બોધપાઠ: સંઘર્ષમાં એટલી શક્તિ છે કે તે વ્યક્તિના જીવનને બદલી નાખે છે। આજે તમે કેટલી પણ વિચિત્ર પરિસ્થિતિમાં છો, પરંતુ સંઘર્ષ છોડશો નહીં, તમારા પ્રયત્નો બંધ કરશો નહીં। તમને ઘણી વખત લાગશે કે તમારા પ્રયત્નોનું કોઈ પરિણામ મળતું નથી, પરંતુ પ્રયાસ કરવાનું છોડશો નહીં। તમે એવું કરશો તો વિશ્વની કોઈ પણ શક્તિ નથી જે તમને સફળ થવા માટે અટકાવશે। તેથી જ કોઈએ સાચું જ કહ્યું છે, વિના સંઘર્ષ નહીં સફળતા। Thanks for watching. Please subscribe my channel. Thank you.